તમામ સખીઓને આ મોટા ઉજડા ગામની દીકરી ગ્રીવા ચોડવડિયાના જય સ્વામિનારાયણ। ગલીઓમાં રમીને મોટા થયા છે, ગલીઓ મલકાય છે કે ગલીઓમાં રમીને મોટા થયા છે, ગલીઓ મલકાય છે। જોને સખી આજે વર્ષો બાદ પાછી આપણી આખી ટોળી ભેગી થાય છે કે જોને સખી આજે વર્ષો બાદ આપણી આખી ટોળી ભેગી થાય છે। વર્ષો જૂના મિત્રો ફોન કરીને કહે છે ચાલ ને યાર પાછા મળીએ કે જિંદગી જીવવા જેવી લાગે છે, ફરી એકવાર જિંદગીને જીવી લઈએ કે જિંદગી જીવવા જેવી લાગે છે, ફરી એકવાર જિંદગીને જીવી લઈએ। કાશ જો સમયને કહી શકાત ને કે યાર તું થોડો ઊભો રહે, અમારે ફરી એકવાર બાળપણ જીવી લેવું છે, તો હું ચોક્કસ તારી સાથે મોટા ઉજડા ગામની ગલીઓમાં ફરત, તો હું ચોક્કસ તારી સાથે મોટા ઉજડા ગામની ગલીઓમાં રમેલી મિની ઠેકામણી રમત, ફરી એ જ મોટા ઉજડા ગામની માટીની સુગંધ, ફરી એ જ મોટા ઉજડા ગામની ગલીઓના વળાંકો, ફરી એ જ આંબલીનો છાંયડો ને ફરી એ જ મોટા ઉજડા ગામની સખીઓની ટોળકી, જેમાં હાસ્યનું કોઈ કારણ ન હતું પણ હાસ્ય ક્યારેય ખૂટતું જ ન હતું। આજે આપણે બધા વર્ષો બાદ મળ્યા છીએ, કોઈ 2 વર્ષ બાદ તો કોઈ 5 વર્ષ બાદ અને કોઈ તો 10 વર્ષ બાદ પણ મળ્યું હશે। કોઈ માં બની ગયું છે તો કોઈ સાસ બની ગયું છે, કોઈ વહુ બની ગયું છે તો કોઈ દાદી માં બની ગયું છે, કોઈ નોકરી કરે છે તો કોઈ બિઝનેસ કરે છે, પરંતુ આ બધી જ ઓળખ કરતા પહેલા માત્ર એક ઓળખ આજે અહીં મહત્વની છે કે આપણે બધા જ આ મોટા ઉજડા ગામની દીકરીઓ છીએ, કે આપણે બધા જ આ મોટા ઉજડા ગામનું સ્વાભિમાન છીએ। સમય બધું જ બદલી શકે છે પણ સમયે વર્ષો જૂના સંબંધોની લાગણીઓને વૃદ્ધ નથી થવા દેતો, સમય એ વર્ષો જૂની લાગણીઓને વૃદ્ધ નથી થવા દેતો। એટલે જ વારંવાર કહેવાનું મન થાય છે કે હાલો ને મારા મલકે જઈએ, કે હાલો ને મારા મલકે જઈએ, કારણ કે ત્યાં અમારું બાળપણ જોડાયેલું છે, કારણ કે ત્યાં અમારું બાળપણ જોડાયેલું છે। આપણે બાળપણમાં ગામડે જઈએ ને પછી મોટા થઈને જઈએ તો એમ થાય કે જો હું પેલી ગાયને પથરો મારતી હતી, જો હું પહેલા વૃક્ષની નીચે મિની ઠેકામણી રમતી હતી, એ બધી જ યાદો તાજી થાય છે અને બાળપણ ફરી એકવાર જીવીએ છીએ। આજે મનમાં એવો હરખ છે કે જે શબ્દમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે। આખું વર્ષ આપણે બધા શહેર, ઘર અને કામકાજમાં વ્યસ્ત હોઈએ છીએ, તો આજે આ સ્નેહ મિલન જેવો પ્રસંગ છે કે જ્યાં ફરી એકવાર આપણે આપણું બાળપણ જીવીએ છીએ, આપણી સખીઓ સાથેની રમતો અને બધા કિસ્સાઓ કરીને ફરી એકવાર બાળપણને તાજું કરીએ છીએ। આજે વર્ષો બાદ આપણે બધા મળ્યા છીએ, આ બધી સખીઓ ભેગી થશે ને તો કોઈ વર્ષો બાદ મળેલું હશે ને તો આંખોમાં આંસુ આવી જશે અને કોઈ તો બાળપણના કિસ્સાઓને યાદ કરીને ખળખળાટ હસી પડશે અને પછી શરૂ થશે અમારે આ મોટા ઉજડા ગામની બહેનો દીકરીઓની વાતોનું વાવાઝોડું। કોણ ક્યાં ભણ્યું છે, કોના છોકરા કેટલા મોટા થયા છે, કોના છોકરાના લગ્ન થયા કે નહીં, એ બધી જ વાતો શરૂ થશે અને પછી તો અમારે રમત રમાશે, હાસ્ય થશે, રમૂજી થશે અને અનેક વસ્તુઓ થશે, પછી ગરબા રમાશે અને આમ કરતા કરતા આ વખતની વેળા કેમ વીતી જશે ને એની ખબર પણ નહીં પડે। પરંતુ જ્યારે આ મોટા ઉજડા ગામની દીકરીઓ ભેગી થાય છે ને ત્યારે આ બધું જ ભૂલીને ફક્ત આનંદ મેળવવાનો છે, ફક્ત દિલમાં ખુશી અને કિલકારીથી ગુંજી ઉઠવાનું છે, કારણ કે જ્યારે આ મોટા ઉજડા ગામની દીકરીઓ આ એક જ આંગણે ભેગી થશે ને ત્યારે દિલમાં એવી કિલકારી અને ખુશી ગુંજી ઉઠશે કે જેની ચર્ચા જગતમાં વારંવાર થતી રહેશે। જય સ્વામિનારાયણ।